ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણી સમક્ષ આ વાર્તાની સાથે જે રજૂઆત કરેલી છે તેનું પાઠ લઈને હું આવ્યો છું. આ યુનિટ નંબર 4 જે છે તે ધોરણ 9 ની અંદર ખૂબ જ મહત્વનો અને એકદમ મસ્ત છે. અવારનવાર આની અંદરથી પ્રશ્ન પૂછાય છે અને ખૂબ જ સરસ મજાનો ને યાદ રહી જાય એવો સહેલો યુનિટ છે આ. પરંતુ તમે જો આ યુનિટને આખે આખો માણવો છે અત્યારે, તો આના પહેલાં તમને એક વાર્તાના સ્વરૂપમાં જે વિડીયો આપેલો છે કોલ ઓફ ધ હિલ્સની વાર્તા, તે વાર્તા એક ફરી માણવો અને ત્યાર પછી આ વિડીયોને જાણો. જો તો તમે વિડીયોને સારી રીતે જાણશો, એટલે કે આની વાર્તાને સાંભળશો, તો તમને આ વાર્તાની સાથે સાથે આ યુનિટ સમજવામાં એકદમ મજા આવશે. બરાબર? તો આજનું યુનિટ જે છે તે કયો છે, તો કે સ્ટાન્ડર્ડ 9ની અંદર જીએસબીની અંદર આવતો યુનિટ નંબર 4, બરાબર, જે ગુજરાતી મીડિયમની અંદર આવે છે અને સેકન્ડ લેંગ્વેજનો આ ટોપિક છે. આની આપણે આજે ચર્ચા કરશું. એકદમ મસ્ત રીતે આખા આ ટોપિકને, એટલે કે આખા યુનિટને માણવાનો છે. આપ જો મારી ચેનલ પર નવા છો તો ચોક્કસથી એક વખત આ વિડીયો જોશો તો ચોક્કસ તમને ખ્યાલ આવશે કે ના, ખરેખર મજા આવી. ચાલો કરીએ શરૂઆત. કોઈ પણ પ્રકારની ચર્ચા કરતા પહેલાં અહીંયા તમને સૌપ્રથમ ટૂંકી માહિતી આપી દઉં તો ખ્યાલ આવશે કે ભાઈ આ વાર્તાની અંદર શું આવવાનું છે. તો કે આ વાર્તાની અંદર ટોટલ જોઈએ તો 2 કેરેક્ટર છે, પણ 3-4 જેવા લાગે છે, 5 જેવા લાગે છે. તો તે ક્યાં? પહેલાંનું કેરેક્ટરની વાત કરીએ તો અબુમિયા છે, તેની ચર્ચા છે. પછી ગોવિંદા નામનો એક પડોશી છે, અને આ ચાંદની નામની બકરી છે જે અહીંયા આપણને દર્શાવી છે. તેની સાથે સાથે આ બુલબુઝા એટલે કે વરુ જે છે તે ચાંદની છે, બંનેની ચર્ચા. આની સાથે એક બીજી બકરીની વાત આવે છે જેનું નામ છે કલુઆ. અને અંતે આ વાર્તા જે છે તેની પૂર્ણાહુતિ કોના દ્વારા? તો કે આ પક્ષીઓ દ્વારા થાય છે. તો આ રીતે આ બધા વસ્તુની ચર્ચા જે છે એકદમ મસ્ત રીતે આપણે જોઈએ. ચાલો શરૂઆત કરીએ અને માણીએ આજે આખા આ યુનિટને. ચાલો પ્રથમ જ જ્યારે આપણે કહીએ ને કે પડદો પડે અથવા તો શરૂઆત થાય છે, ત્યારે જ અહીંયા વદન ઉપર હાથ દઈને નિરાશ અવસ્થામાં બેઠેલા આપણને અબુ મિયા જે છે તે દેખાય છે. અબુ મિયા કયો, અબુ ખાન કયો અથવા અબુ ચાચા, આ ત્રણે એક જ વ્યક્તિ છે, અલગ અલગ નામથી દર્શાવ્યા છે. જુઓ જઈને અહીંયા સૌ પ્રથમ શરૂઆત થાય છે કે હે અબુ મિયા, લુકિંગ સેડ. અરે અબુ મિયા, તમે તો આજે દુઃખી દેખાઈ રહ્યા છો. શું કહે છે? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? તમે આજે એકલા શા માટે બેઠા છો? એવું કહે છે કે તમે એકલા શા માટે બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? તમારી પ્રિય કલુઆ ક્યાં છે? અહીંયા ડાર્લિંગ શબ્દનો અર્થ થાય છે પ્રિય, વહાલી. બરાબર? શું કહે છે? ગોવિંદા વોઝ વરીડ. હા, ગોવિંદા જે છે તે શું છે? તો કે ચિંતિત થઈ ગયો છે. કેમ તમે ચિંતામાં બેઠા છો? આ બુમિયાને ચિંતામાં જોઈને જુઓ. આ જાણી ગોવિંદા છે તે પણ ચિંતિત દેખાય છે. અને આ કલુઆ છે, અહીંયા આપણે દર્શાવી છે પણ હકીકતમાં અહીંયા છે નહીં. આ એના વિચારની અંદર ઘૂમે છે કે કલુઆ નામની બકરી છે તે ક્યાં ગઈ? બરાબર? તો જુઓ આ રીતે તે પૂછે છે. અને હવે તેના પછી અબુ મિયા જે છે તે શું કહે છે સાંભળીએ આપણે. જુઓ જઈ હજુ કંઈક બોલે છે. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. કદાચ મેં તેને ગુમાવી દીધી છે. કોણ કહે છે? અબુ મિયા બોલે. અહીંયા દર્શાવ્યું છે, આપણે બોલે છે અબુ મિયા કે કદાચ મેં બકરીને ગુમાવી દીધી છે, મારા હાથમાંથી ગઈ હતી. બરાબર? તો શું કહે છે? આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ. મેં તેના પગલાં જોયા હતા. જો અહીંયા પગલાં જોયા છે, પગલાં જોયા હતા. ક્યાં જોયા હતા? તો કે ગોઈંગ અપ ધ હિલ. ટેકરી તરફ તેના પગલાંને જોયા હતા. ચાલતી ચાલતી જતી હોય ત્યારે તેના પગલાં થઈ ગયા છે. તે મેં ક્યાં જોયા હતા? તો કે ટેકરી તરફ જોયેલા છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. પેલા રાક્ષસે ચોક્કસપણે તેને શું કર્યું? મારી નાખી હશે. આવી સમસ્યા ભરી સ્થિતિની અંદર સ્વાભાવિકપણે અબુ મિયા જે છે તે નિરાશ તો હોય, અને તેના ચહેરા પરથી નજરે આવે છે કે અબુ મિયા છે તે કેવા છે? તો એકદમ નિરાશ વર્તને બેઠા છે. તેની સાથે સાથે ગોવિંદા પણ ચિંતિત થઈ ગયો છે. અને જોઈએ આગળ. હવે આ ગોવિંદા અને અબુ ખાન જે છે તે શું આગળ ચર્ચા કરે છે. હવે જુઓ જોઈએ અહીંયા અબુ ખાન છે તે વિચારે છે. પોર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બચારા અબુ ખાન છે લગભગ આંખોમાંથી આંસુ વહેવાની તૈયારીમાં જ હતા. બરાબર? તો આ પ્રકારની સ્થિતિ છે. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર ઇન ધ નાઇટ. તે સમજી નહોતા શકતા કે શા માટે કલુઆ જે છે તેણે શું કર્યું કે ભાઈ સ્ટ્રિંગ એટલે કે દોરી તોડી નાખી. અહીંયા શું કહીશું આપણે? ક્યાં ગયું? સ્ટ્રિંગ એટલે કે દોરી. આ દોરી જે છે તે તોડીને ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થવું.
શું થઈ ગઈ? અદ્રશ્ય. અદ્રશ્ય થઈ ગઈ એટલે કંઈક જતી રહી. શા માટે? રાત્રિ દરમિયાન ત્યાં દોરી તોડીને જતી રહી. તમે જો મિત્રો, 4 પાઠ આપણે ચોથો પાઠ ભણી રહ્યા છીએ. પહેલા પાઠ, બીજો પાઠ, ત્રીજો અને ચોથો. પણ એક બાબત બધામાં કોમન હતી. પહેલા પાઠની અંદર ચિત્તા રોતો હતો, બીજા પાઠની અંદર સોનિયા રોતી હતી, ત્રીજા પાઠની અંદર મોહન રોતો હતો. અહીંયા આબુ ખાન રોય છે, રોવાનું ચાલે છે હજી. બરાબર. તો આ ખરેખર એક અચરજપૂર્ણ બાબત છે. બરાબર. આગળ વધીએ અહીંથી. હી યુઝડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. શું કે છે? હી યુઝડ ટુ, અહીંયા યુઝડ ટુ એટલે ટેવાયેલા હતા કે તેને સતત આપતા હતા. તો શેના માટે? ગીવ હર ગ્રીન એટલે કે લીલું, જ્યુસી ગ્રાસ એટલે રસાળ. શું થાય છે અહીંયા? રસાળ ઘાસ. રસાળ ઘાસ આપતા હતા. એન્ડ ટેસ્ટી ગ્રેન એટલે કે કેવા? તો કે એકદમ સ્વાદિષ્ટ દાણા, સ્વાદિષ્ટ અનાજ. શું થશે? સ્વાદિષ્ટ અનાજના દાણા આપતા હતા. ટેસ્ટી ગ્રેન્સ કોને? તો કે બકરીને કાયમ ખવડાવતા હતા. પણ તેમ છતાં બકરી છે તે દોરી તોડીને જતી રહી છે. આવું તે કહે છે. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. પરંતુ તેમ છતાં, ઇવન ધેન આવી જોઈએ. ઇવન ધેન નો શું થાય? તેમ છતાં. શું થશે? તેમ છતાં તેની એકમાત્ર કૌટુંબિક મિત્ર જે છે, કૌટુંબિક સભ્ય જે છે તે જતી રહી છે. આ રીતે અબુ ખાન છે તે નજરે જોવા મળે છે. બકરી છે તેના વિચારની અંદર આંટા મારે છે કે મારી કલુઆ ક્યાં ગઈ. બરાબર. તો આ રીતે વાર્તા છે તે આગળ વધે છે. અને હજી ગોવિંદા કંઈક કહે છે, જોઈએ છે. ગોવિંદા તો નથી, પણ અબુ ખાન જે છે તે કંઈક ચર્ચા કરતા જોવા મળે છે. આફ્ટર સમ ડેઝ, કેટલાક દિવસ છે તે પસાર થઈ ગયા. બકરી વગરના. કલુઆ જતી રહી. અબુ ખાન છે તે નિરાશ રહેવા લાગ્યા. દિવસોના દિવસો થઈ ગયા. પરંતુ તેમ છતાં પછી શું કહે છે? અબુ મિયા બોટ અનધર ગોટ. હવે અબુ ખાન જે છે, અબુ મિયા જે છે, અબુ ચાચા જે છે તેને બીજી બકરી ખરીદી. બરાબર. અને હવે આ બકરીનું વર્ણન કરે છે. તે બકરી કેવી હતી? ખાસ યાદ રાખજો મિત્રો, આ તમને ટ્રુ ફોલ્સની અંદર પણ પૂછાઈ શકે છે, અને વો સેડ ટુ વુમમાં પણ આવી શકે છે, અને ઘણી વખત પેરેગ્રાફ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. આ પેરેગ્રાફ ખૂબ જ મહત્વનો છે. બરાબર. ધીસ ન્યૂ વન વોઝ પ્રીતિ. પ્રીતિ એટલે કે રૂપાળી. હવે રૂપાળી અથવા તો સુંદર. બરાબર. વ્હાઇટ એઝ સ્નો, અને સફેદ તો એવી હતી જાણે બરફનો ઢગલો પડ્યો હોય, આ પ્રમાણે. એન્ડ 2 લિટલ હોર્ન્સ, અને તેને એકદમ નાના નાના 2 શિંગડા હતા. જો અહીંયા આપણને શિંગડા દર્શાવ્યા છે, 2 નાના નાના. અને જોજે સફેદ તો જાણે બરફ જેવી છે. આમ ગળામાં ટોકડી બાંધી છે અને સરસ મજાની લાલ આંખોવાળી છે. જો અહીંયા કીધું છે એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. આખી 2 જોડી લાલ કલરની આંખો. 2 જોડીને અપેરો. બરાબર. એટલે એક જોડી એટલે કે 2 આંખો છે લાલ કલરની, એકદમ સરસ મજાની છે. તો આ છે બકરીનું વર્ણન. બરાબર. આ ખાસ યાદ રાખશું આપણે, કેમ કે ખૂબ જ મહત્વનું છે. આંખો કેવી હતી તમને પૂછવામાં આવે તો કેવી રીતે? રેડ. પણ કેવી રેડ? તો કે બ્રાઇટ રેડ આઈઝ. ખાલી રેડ નહીં, બ્રાઇટ રેડ. બરાબર. તો શું કહે છે? આઈ વિલ કોલ યુ ચાંદની. હું તને ચાંદની કહીશ. ક્રેસિંગ હર સોફ્ટ ફર હી સેડ. ક્રેસિંગ એટલે શું થાય? તો કે પંપાળવું. પંપાળવુંનો અર્થ શું થાય? તો કે વહાલ કરવું. માથેમાં હાથ ફેરવી. જો આમ હાથ ફેરવે છે એને પંપાળ્યું કહેવાય. બરાબર. તો પંપાળે છે તેને તો કે હર સોફ્ટ ફર, તેને એકદમ સુંવાળા. ફર એટલે કે એની રૂંવાડી છે અથવા તો એના વાળ જે છે તેના પર હાથ ફેરવતા તે કહે છે. શું કહે છે? કે આઈ વિલ કોલ યુ ચાંદની. હું તને ચાંદની કહીશ. આવી રીતે આ અબુ ચાચા છે તેની બકરીને નામ આપ્યું. શું નામ આપ્યું છે? ચાંદની. પ્રથમ બકરીનું નામ શું હતું? તો કે કલુઆ. અને બીજી લઈને આવ્યા તેનું નામ શું છે? ચાંદની છે. ચાલો, હવે બીજા દિવસે ઘણા દિવસો પસાર થઈ ગયા પછી આ અબુ ખાન જે છે, જુઓ એકદમ ખુશનુમા દેખાય છે પોતાની બકરીની સાથે. અને ફરી વખત ગોવિંદા છે એ કંઈક અલગ જ પોશાકની અંદર મૂછોના કાકડા ચડાવતો આવે છે અને જુએ છે. બરાબર. તો શું કહે છે? કે વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. એક સરસ મજાની સવાર જે છે ત્યારે તેનો પડોશી, આ કોણ છે? તો કે ગોવિંદા છે. અપિયર્ડ એટલે કે દેખાયો, ત્યાં આવ્યો એ અર્થમાં લીધું છે અહીંયા. અને he saw Abu Miya talking to his only family member. તેણે જોયું કે તેની એકમાત્ર કૌટુંબિક સભ્ય જે છે તેની સાથે અબુ મિયા છે તે વાતો કરતા હતા.
આ અબુ મિયા બકરીની સાથે વાતો કરતા હતા એવું દર્શાવ્યું છે. જોજો. હે અબુ ચાચા, અરે કે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉઝ લાઈફ નાવ. તો અહીંયા જુઓ એ જ વસ્તુ દર્શાવી છે હે અબુ મિયા અને દર્શાવે છે, બોલો છે અરે અબુ મિયા કેમ છે કે તમે તો એકદમ સ્વસ્થ દેખાઈ રહ્યો છો, ખુશ દેખાઈ રહ્યા છો અને તમારું જીવન કેવું જઈ રહ્યું છે મને જણાવો. એટલે શું કહે છે? હાઉઝ લાઈફ નાવ, હવે તમારું જીવન કેવું છે? આ રીતે આ ગોવિંદા છે તે અબુ ચાચાને પૂછે છે, બરાબર. અને હવે અબુ ચાચા શું જવાબ આપે છે જોઈએ. કેમ કે અબુ ચાચા જે છે તેના મોઢા ઉપરથી દેખાઈ રહ્યું છે કે પોતાની આ પ્રિય બકરીની સાથે એકદમ આનંદિત અવસ્થાની અંદર છે, બરાબર. તો જુઓ જે હવે શું કહે છે અહીંયા અબુ ચાચા કંઈ કહે છે. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. ગોવિંદા, હું સૌથી સુખી વ્યક્તિ છું દુનિયામાં, મારા જેવું કોઈ સુખી. હેપીએસ્ટ કીધું છે, જો સુપરલેટિવ ડિગ્રી વાપર્યું છે. હેપીએસ્ટ પર્સન ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની મને નવું જીવન આપ્યું છે. આ ચાંદની જ્યારથી આવી છે મારું જીવન એકદમ ખુશનુમા થઈ ગયું છે. પછી કહે છે સી લવ્સ મી અ લોટ એટલે કે ખૂબ જ વધારે, તે મને ખૂબ જ પ્રેમ કરે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર, અને તેની સાથે સાથે હું પણ તેના વગર જીવી શકું એવી પોઝિશન નથી, બરાબર. આ રીતે તે કહે છે. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય, અને અબુ ચાચા જે છે એકદમ અંદરથી ઉત્સાહિત થઈ ગયા હતા. બીમિંગ વિથ જોય એટલે બીમિંગ એટલે અંદરથી ઉત્સાહિત થવું અને એકદમ વધારે પડતો આનંદ વ્યક્ત કરવો. તો જુઓ જોઈ આ અબુ ખાન જે છે અને ગોવિંદા એકબીજાની સામે જોઈ અને કેવા સરસ મજાના સ્માઇલ આપીને હસી રહ્યા છે. હવે બંનેનું જીવન એકદમ સરસ મજાનું જોવા મળી રહ્યું છે. કોનું? તો કે ચાંદની અને અબુ ચાચા બંને. તેની સાથે તેનો પડોશી પણ ખુશનુમા જોવા મળે છે. હવે દિવસો પસાર થઈ જાય છે અને ત્યાર પછીની વાત કરીએ તો દિવસો તો હજી તો ચર્ચા જ કરે છે. કાં તો અહીંયા શું કહે છે? બટ વોટ વર યુ ટેલિંગ હર. હવે આ ગોવિંદા છે ને પ્રશ્ન થાય છે કે તમે તેણીને શું કહી રહ્યા હતા? તે તમારી ભાષા સમજે છે? તમારી વાર્તા સમજે છે? આવો પ્રશ્ન કરતા તેણે કીધું તમે કહેતા હતા શું? મને જણાવજો. શું કહે છે? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. હું તમને જોઈ ગયું છું, મેં તમને જોયા હતા કે તમે તમારી પ્રિય ડાર્લિંગ એટલે કે વહાલી બકરીની સાથે વાતો કરી રહ્યા હતા. સેડ ગોવિંદાએ તો કહ્યું તમે તો વાતો કરતા હતા, બરાબર. અને ત્યારે હવે સામે પક્ષે અબુ ખાન જે છે તે જવાબ આપે છે અને કહે છે ઓ યસ, અરે હા, એ તો વાત કરતો હતો તેની જોડે. શું વાત કરે છે? તો કે આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆઝ સેડ એન્ડ એટ ધ બ્લસ્ટરી ટ્વિસ્ટ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. હું તેને વાર્તા કરી રહ્યો હતો. કોની? તો કે પેલા ડેવિલની, રાક્ષસની, બરાબર, કે જે બ્લડ થ્રસ્ટી, અહીંયા લોહી તરસ્યા દાંત એવો અર્થ થાય. શું થશે? બ્લડ થ્રસ્ટી એટલે કે લોહીના તરસ્યા દાંતવાળો જે રાક્ષસ છે તેની ચર્ચા કરતો હતો, બરાબર. ક્યાં? તો કે કલુઆનો જે દુઃખદ અંત આવ્યો તેના વિશે આખી ચર્ચા કરતો હતો કે ભાઈ કલુઆ માયની નહીં કે જતી રહી દોરી તોડીને, અને ઓલા ડેવિલે શું કર્યું તેને? તો કે મારી નાખીને ખાઈ ગઈ. અબુ મિયા રિપ્લાયડ, અબુ મિયાએ તેને જવાબ આપ્યો. આ પ્રમાણે આખી ઘટનાક્રમ છે તે આગળ ચાલે છે અને હજુ કંઈ કહે છે. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પરંતુ મારી પ્રિય ચાંદની જે છે તે મને ક્યારેય છોડીને જશે નહીં. એકદમ સરસ મજાની અને આનંદિત અવસ્થાની અંદર વાત કરે છે કે મારી ચાંદી છે જો મારી સાથે કેવી હળી મળીને સરસ મજાની રહે છે તે મને છોડીને ક્યારેય જશે નહીં. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. તે મારી સાથે કેવી સમજણપૂર્વક અને ખુશનુમા રહે છે, આનંદિત રહે છે. એડેડ, તેણે ઉમેર્યું આવું અને કહે છે અબુ મિયા એડેડ, અબુ મિયા છે તેણે ઉમેર્યું કે ભાઈ તે મારી સાથે ખુશ છે, આનંદિત છે, મજામાં છે, કોઈ જાતની કાંઈ તકલીફ નથી. આ રીતે કહે છે. અને હવે દિવસોના અંતે શું થાય છે તે જોઈએ કે ચર્ચા કરતા કરતા જો જઈ અહીંયા પાછો અબુ મિયાને કંઈક કહે છે. કોણ? તો કે પોતાનો પડોશી છે ગોવિંદા. તે ગોવિંદા છે અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. ડિલાઇટેડ એટલે ખુશ થવું. શું થાય? ખુશ થવું. આનો અર્થ થશે ખુશ થવું. તો કે આઈ એમ ડિલાઇટેડ, હું ખુશ થયો, આનંદિત થયો, મજા આવી મને. શા માટે? તો કે ટુ સી યુ લાઈક ધીસ. આ રીતે તમને ખુશનુમા જોઈને મને પણ આનંદ આવ્યો.
બરાબર. આઈ એમ શ્યોર ચાંદની વિલ કંપની, મને ખાતરી છે કે ચાંદની છે તમને સાથ આપશે. કંપની એટલે સાથ આપવો. શું થશે? સાથ આપવો. મને ખાતરી છે કે ચાંદની તમને સાથ આપશે. પણ હજી ઉમેરે છે વાક્ય યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. ટીલ એટલે કે સુધી, અને લાસ્ટ બ્રેથ એટલે અંતિમ શ્વાસો. મને ખાતરી છે કે ચાંદની તમારો સાથ જે છે તે અંતિમ શ્વાસ સુધી છોડશે નહીં, તમને સાથે રાખશે. આવી રીતે આ ગોવિંદા કહે છે. અને હવે છે ક્યાંક ચર્ચા થાય છે તે જોઈએ. જુઓ, હવે છે ગોવિંદા અહીંથી અદ્રશ્ય થઈ ગયો છે, એટલે કે જતો રહ્યો આવી ચર્ચા કરેલી. અને અબુ ખાન અને પોતાની બકરી જે છે તે સરસ મજાની ટેકરી તરફ જોઈ રહ્યા છે અને તેને માણી રહ્યા એવું લાગે છે. જો અબુ ખાન છે પણ ખુશ છે, અને બકરી છે કંઈક આંખોની અંદર સ્વપ્ન ભરી અને આ ટેકરી તરફ જોઈ રહ્યો એવું લાગે છે. જુઓ જોઈએ, સમ યર્સ પાસ્ડ, એકાદ બે દિવસની વાત નહીં, કેટલાક વર્ષ પસાર થઈ ગયા. વર્ષ પસાર થઈ ગયા. સમ યર્સ પાસ્ડ, ચાંદની ડેવલપમેન્ટ અટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદની છે તેને આ એક ટેકરીઓ પ્રત્યે આકર્ષણ જાગ્યું. મારું હારું કે સરસ મજાની આ ટેકરીઓ છે, હું પણ અહીંયા જાઉં તો મજા આવી જાય, આવી રીતે આકર્ષવા લાગી તેને. બરાબર. અને શું કે છે? એવરી મોર્નિંગ સી વોચડ ધ હિલ ટોપ્સ, અને દરેક સવારે તે આ ટેકરીની ટોચ, હિલ ટોપ્સ એટલે ટોચ, શું થશે? ટોચ. ટેકરીની ટોચ છે તેને જુએ છે. ક્યાં? તો કે શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. શાઇનિંગ એટલે ઝગમગવું અથવા ચમકવું, ચમકતી. શું થશે? ચમકતી. ટેન્ડર એટલે કે નમ્ર, નમ્ર નહીં પણ કહેવાય ને કુમળું, કુમળું એટલે કે એકદમ સરસ મજાનું કુમળો તડકો. શું કહે છે? કુમળો તડકો. આ કુમળો તડકો જે છે તે સરસ મજાના તડકાની અંદર માણે છે. ટેકરીઓ તેને જુએ છે ને આ ને આકર્ષણ જાગે છે. હવે આ આકર્ષણ જાગવાને કારણે બને છે એવું કે જ્યારે આ ચાંદની જે છે તેને અબુમિયાએ બાંધી દીધી હતી. ક્યાં? તો કે જુઓ જોઈએ, શેના વડે બાંધી છે? તો દોરી વડે ને બાંધેલી જોવા મળે છે. શું કહે છે? હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર, સી થોટ. હવે આ બકરી વિચારી રહી છે કેટલી રૂપાળી છે આ ટેકરીઓ, કે સરસ મજાની રૂપાળી સુંદર મજાની દેખાઈ રહી છે, કે એની તો વાત નથી થઈ એવી સરસ મજા છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. અહીંયા રિફ્રેશિંગ એટલે તાજગી ભર્યો. શું થશે? તાજગી ભર્યો. અને બ્રીઝ એટલે શું થાય? તો કે હવા અથવા તો પવન. હવા અથવા પવન. શું છે? તો કે આ બ્રીઝ. બરાબર. એટલે કે કેવો તાજગી ભર્યો અને સરસ મજાનો છે. કોણ? તો કે પવન. બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધ ધેમ, કે જે આ ટેકરીઓ પરથી પસાર થઈને જઈ રહ્યો છે તે પવન એવો સરસ મજાનો છે. આઈ મસ્ટ રન એક્રોસ ધ ગ્રીન ફિલ્ડ્સ, મારે આ ખેતરોને પાર કરીને ત્યાં જવું જ જોઈએ. એક્રોસ, એક્રોસ એટલે શું થશે? તો કે ને પાર કરીને, પાર કરીને. બરાબર. આઈ મસ્ટ રન એક્રોસ ધ ગ્રીન ફિલ્ડ, મારે તે લીલા ઘાસના ખેતરો જે છે તેને પસાર કરીને, તેને પાર કરી અને ટેકરીઓ પર જવું જ જોઈએ. મસ્ટ કહ્યું છે, જો અહીંયા મસ્ટ રન એટલે કે દોડીને જવું જોઈએ. આવો તે વિચાર કરે છે. અને હવે આ વિચારની સાથે જ તેનો અમલ પણ તે કરે છે. આ અમલ કઈ રીતનો કરે છે? જુઓ, સી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ, તેણી છે તે ટેકરી તરફ દોડવા લાગી, તબડક તબડક કરતી. બરાબર. અને પછી બટ સ્ટોપ્ડ વિથ અ જર્કો. જર્કો, જર્ક એટલે શું થાય? જર્ક એટલે ઝટકો. શું થશે? ઝટકો. એક ઝટકાની સાથે ઊભી રહી ગઈ. ધેર વોઝ અ રોપ. રોપ એટલે દોરડું. બરાબર. શું છે રોપ એટલે? દોરડું. આ દોરડું. શું? તો કે રોપ. અરાઉન્ડ હર નેક, તેના ગરદનની આરપાર શું હતું? તો કે દોરડું હતું. સી હેટેડ ઇટ મોસ્ટ, અને તેણી જે છે તેને ખૂબ જ ધિક્કારતી. હેટ, અહીંયા શું કીધું? હેટ. હેટ એટલે ધિક્કારવું. શું થશે? તો કે ધિક્કારવું. ધિક્કારવું ટૂંકમાં નફરત કરવી. તે કોને નફરત કરતી? તો કે આ દોરડાની નફરત કરતી, કે જે પોતાના ગળાની આરપાર હતું આ દોરડું છે તે. હવે જે ચાંદની છે તેને આ ટેકરી પ્રત્યે આકર્ષણ જાગ્યું છે, તેના કારણે તે કંઈક નવું પગલું લે છે. અને જોજો તે પગલાના કારણે આ ચાંદની જે દેખાય છે તે અને અબુમિયા બેયના ચહેરા ઉપર અને શરીર ઉપર કંઈક ને કંઈક અસર જોવા મળે છે.
તો શું છે? ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ગ્રેન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ધીમે ધીમે તે શું કરે છે? તો કે લીલા કલરનું ઘાસ, લીલું ઘાસ જે છે તે અને આ સ્વાદિષ્ટ દાણા છે તેને ખાવાનું બંધ કરી દીધું અથવા તો ઓછું કરી નાખ્યું. બરાબર. અહીંયા જો કે સ્ટોપ્ડ કીધું તો બંધ જ કરી દીધું એવું જ કહે છે. બરાબર. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ. તેની સાથે સાથે તે અબુ ખાનની વાર્તાઓમાંથી પણ રસ તેને ઓછો થઈ ગયો. અબુ ખાનની વાર્તાઓ છે તે પણ સાંભળતી નહોતી. જો ખાવાનું બંધ કર્યું તો આનું શરીર જે છે આપણને લાગે પાંરા દેખાવા માંડ્યા છે. બરાબર. તો આ રીતે તે થાય છે તકલીફ. શી લોસ્ટ હર એપિટાઇટ, ગ્રીવ વેરી થિન. એપિટાઇટ એટલે કે ભૂખો. શું થશે અહીંયા કહીએ ભૂખો. પોતાની ભૂખ છે તે ગુમાવી બેઠી, ઓછી થઈ ગઈ. ગ્રીવ વેરી થિન, ગ્રીવ વેરી થિન એટલે ખૂબ જ પાતળી થઈ ગઈ. જો અહીંયા પાતળી થઈ ગઈ જોવા મળે છે. બરાબર. શી સ્ટેડ મૂડલેસલી. સ્ટેડ એટલે શું થાય? તો કે તાકીને જોવું, તાકીને જોવું અથવા તો એક ટસે જોઈ રાખવું. અને મૂડલેસલી એટલે એકદમ નિરાશ વદની. આપણને કહે શું તકલીફ છે, મોઢું આવું પડેલું હોય, આ પ્રકારની પરિસ્થિતિમાં તે કોના તરફ? તો કે એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ, કે જે ટેકરી જે છે તે સૂર્યપ્રકાશની અંદર સ્નાન કરી હતી તેના તરફ જોઈને તે મૂડલેસ થઈ ગઈ. અથવા પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, અથવા જે ટેકરી જે છે તે કોની સાથે રમે છે? તો કે વાદળાઓની સાથે. આ વાદળાની સાથે રમતી ટેકરી અથવા સૂર્યના પ્રકાશમાં સ્નાન કરતી ટેકરી જે છે તેના તરફ જોઈ અને આ અબુ ખાનની બકરી છે તે કેવી થઈ ગઈ? મૂડલેસ થઈ ગઈ. બધું ખાવાનું બંધ કરી દીધું, એકદમ પાતળી થઈ ગઈ અને તેના તરફ જોવા લાગી. હવે બને છે હું કે અબુ ખાનને ખબર પડી જાય છે કે ભાઈ આ ચાંદની છે, તેને આકર્ષણ જાગ્યું. તો અબુ ખાન જે છે તે એક પગલું ભરે છે. શું પગલું ભરે છે? જુઓ હોય. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. સેન્સ એટલે સમજવું. શું થશે? સમજવું. કે અબુ ખાન છે તે સમજી ગયા કે પોતાની પ્રિય ચાંદનીને શું થઈ રહ્યું છે. તકલીફ તો છે એવી ખબર પડી ગઈ. પછી he pushed her into a small hut and shut the door. તેણીએ આ બકરીને શું કર્યું? જો કે ધક્કો મારીને ઝૂંપડીની અંદર પૂરી દીધી અને પછી શું કરે છે કે તેનો દરવાજો બંધ કરી દે છે. બટ forgot to close the small window at the back. પરંતુ પાછળના ભાગની અંદર એક સરસ મજાનો નાનો એવો શું હતું? તો કે બારી હતી, તેને બંધ કરવાનું ભૂલી જાય છે. અને ત્યાં ભૂલી જવાના કારણે એક ઘટના ઘટે છે તે જોઈએ. તો અહીંયા અબુ ખાન છે પોતાની બકરીને પૂરી દીધા છે. દેખાય છે? ચાલો. અને હવે જુઓ અહીં. હા, એવું જુઓ, રાત્રિનો સમય થઈ ગયો છે, અંધકાર સરસ મજાનો હોય એવું લાગે છે. ચંદ્રમા છે તે પ્રકાશિત થઈ ગયા છે અને દરેક ઘરની અંદર સરસ મજાના નાના નાના ટમટમિયા દીવાઓ છે તે સળગી રહ્યા છે, પ્રગટી રહ્યા છે. અને શું કહે છે? ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. પેસેજ એટલે કે રસ્તો. અહીંયા શું થશે? રસ્તો. ફ્રીડમ એટલે સ્વતંત્રતા. ચાંદનીએ તે જ રાત્રે આ બારી જે છે તે બારીને પોતાની સ્વતંત્રતા માટેનો રસ્તો બનાવી લીધો. આ બારીમાંથી નીકળીને ભાગી બકરી ક્યાં જાય છે તે જોઈએ. હવે લગભગ તો ટેકરી તરફ જવી જોઈએ, કેમ કે ટેકરી તરફ જ તેને આકર્ષણ જાગ્યું હતું. હા, જો પહોંચી છે ટેકરી ઉપર. એવું લાગે છે કે દુનિયાની સૌથી ટોચ ઉપર જાણે એવરેસ્ટ ઉપર ચડી ગઈ હોય અને તે સર કરી અને ખુશ હોય એવું લાગી રહ્યું છે. જુઓ જોઈએ. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. Horizon એટલે ક્ષિતિજ. તો જ્યારે ચાંદની છે ટેકરી પર પહોંચે છે ત્યારે એકદમ મોટો પીળા કલરનો સૂર્ય છે તે ક્યાંથી? તો કે રાઇઝિંગ, ઉગી રહ્યો હતો. ક્ષિતિજના પેલે પારથી તે ઉગી રહ્યો હતો. કોણ? તો કે સૂર્ય છે તે. She was overflowing with joy and wonder. Overflowing એટલે વધારે પડતું આનંદિત થવું. કઈ રીતે? તો કે with joy and wonder. અદ્ભુત અને અદ્ભુત, આનંદ અને અદ્ભુત થઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં તે આવી જાય છે. The green grass under her feet becomes golden yellow. અને જે એકદમ મોટું મોટું ઘાસ હતું જે તેના પગ નીચે તે શું થાય છે? તો કે ધીમે ધીમે પીળું સોના જેવું થવા લાગ્યું છે. The wind sang an endless song of welcome.
અને પવન જે છે તે ક્યારેય પૂરું ન થાય તે પ્રકારનું ગીત ગાઈ રહ્યું છે. કોને? તો કે ચાંદનીને આવકારવા જે છે તે રાહ જોઈ રહી છે કે કંઈક ઘટના ઘટે. હવે આ જુઓ જોઈએ, ચાંદની અહીં આવીને વિચાર કરે છે. શું વિચાર કરે છે તે આપણે રજૂઆત કરીએ અને જોઈએ. અહીંયા આપણને દર્શાવ્યું છે અબુ ખાનનું ઘર, બારી દેખાડી રહી છે, જાણે જેલ હોય તેવું. અને હવે ચાંદની શું વિચાર છે તે જોઈએ. ચાંદની ફેલ્ટ, શું કહે છે? ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. સેપરેશન એટલે કે જુદાપણું. શું થશે? જુદાપણું. ચાંદની ફેલ્ટ એઝ ઇફ, ચાંદનીને એવું લાગી રહ્યું હતું કે જાણે, શું કે જાણે શી વર મીટિંગ હર મધર, કે તેણી પોતાની માતાને મળી રહી છે. ત્યારે તો કે આફ્ટર યર્સ ઓફ સેપરેશન, વર્ષોના જુદાપણા વિખૂટા પડ્યા પછી તે મળી રહ્યું એવું તેને લાગી રહ્યું છે. બરાબર. તો આ રીતે ચાંદની જે છે તે પોતે વિચારે છે. હાઉ ડિફરન્ટ ઓલ ધીઝ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. પ્રિઝન એટલે શું થશે? જેલ. આ જેલ જેવા ઘર જે કરતા. હવે અહીંયા શું કહે છે કે હાઉ ડિફરન્ટ, કેટલું અલગ છે આ. એનાથી ઓલ ધીઝ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. અબુ ખાનના જેલ જેવા ઘર કરતાં કેવું સરસ મજાનું લાગી રહ્યું છે. આવું તે વિચારે છે. અને જેલના સ્વરૂપમાં જુઓ જે દર્શાવ્યું છે આપણને, શું તો કે અબુ ખાનનું ઘર જાણે જેલ જેવી રીતે બારી હોય એવું દર્શાવ્યું છે. ચાંદની છે તો કંઈક વિચારી રહી છે. આવી ચર્ચા થાય છે. હવે ચાંદની શું કરે છે તે જોઈએ. જો જે ચાંદની આપણી સમક્ષ અહીંયા રજૂ કરીએ તો શું કરે છે? અરે વાહ, ચાંદની જાણે ડાન્સ કરતી એવું લાગી રહ્યું છે. સરસ મજાના ફૂલડાઓ છે, લીલુંછમ ઘાસ છે અને વાતાવરણ એકદમ સૌમ્ય અને સુંદર મજાનું દેખાઈ રહ્યું છે. હવે આ સમયે ધેટ ડે સી જમ્પડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે તેણે કૂદકા માર્યા, રમી અને જ્યાં જે મળ્યું તો બધું ખાધા રાખ્યું. જે ઘાસ મળે, જે ગમે તે ખાધા જ રાખે છે. બરાબર. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, અને તેણી જાણી દુનિયાની ટોચ ઉપર હતી. આખી દુનિયા તેના નીચે અને તે સૌથી ઉપર. આવું તે વિચારી અને નૃત્ય કરી રહી છે. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. અને તે દિવસ છે તે સૌથી વધારે ખુશનુમા દિવસ હતો. ક્યાં? તો કે ચાંદનીના જીવનની અંદર. આ રીતે ચાંદની જે છે તે પોતાના જીવનને માણી રહી છે. અને હવે બને છે એવું કે રાત્રિનો સમય થાય છે, અંધકાર છવાઈ જાય છે. અને અંધકાર થાય તો નિશાચર પ્રાણી પક્ષીઓ છે તે બહાર આવે છે. તો અહીંયા પણ એવું જ કંઈક થાય છે. અને જોઈએ જોજે આ સૂર્ય જે છે તે આથમી રહ્યો છે. ચાંદની છે તે નિરાશ થઈ ગઈ અને કંઈક અહીંયા ઘટના ઘટતી હોય લાગે. હા, જો અહીંયા પણ શું દેખાય છે આપણને? કોઈક પક્ષી જે છે તે દેખાઈ રહ્યું છે. બરાબર. આ પક્ષી છે. જોઈએ શું કહે છે તે. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. આ સૂર્ય છે તે શું કરે છે? તો કે ટેકરીઓની પાછળ છુપાઈ જાય છે. મીન્સ કે આથમી જાય છે. બરાબર. સૂર્યાસ્ત થઈ જાય છે. અને ત્યારે soon the darkness covered the grass, the flowers and the trees. અને તુરંત જ અંધકાર જે છે, ડાર્કનેસ એટલે કે અંધારું અથવા અંધકાર જે છે તેણે શું કર્યું છે? તો કે કવર કરી લીધું. કોને? તો કે ગ્રાસ, ઘાસ છે તેને, ફ્લાવર્સ એન્ડ ટ્રીઝ, ઘાસને, ફૂલડાને અને કહ્યું ને તો કે વૃક્ષોને બધાને કવર કરી લીધું, બધાને ઢાંકી દે છે અને અંધકારમય વાતાવરણ બની જાય છે. ધ વાઇન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ. અને પવન છે તેણે પણ વહેવાનું એટલે કે વાવાનું બંધ કરી દીધું. એ પણ સ્ટોપ થઈ ગયો છે પવન પણ. બરાબર. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. અને એકદમ નીરવ શાંતિ છે તે છવાઈ જાય છે. એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળે છે. અને હવે એન્ડ આઉલ હુટેડ ફ્રોમ અ હોલ. અને એ ઘુવડ જે છે તે હોલ એટલે કે તેનું દર અથવા તો તેનું શું કહેવાય છે? રહેઠાણ. તે રહેઠાણની અંદર હુટેડ એટલે કે બોલવું. જે ઘુવડનો અવાજ જે છે ને શું કહેવાય છે? હુટેડ એટલે ઘુવડનો અવાજ છે તે કાઢે છે. ચાંદની ફેલ્ડ સ્ક્રેડ. અને ચાંદની છે તેને શું લાગ્યો? તો કે ડર લાગવા માંડ્યો. બરાબર. તો આ રીતે આ આખી ઘટના ઘટે છે. અને હવે ચાંદની છે રાત્રિના સમય દરમિયાન એકદમ નિરાશ વદની કંઈક બેઠેલી જોવા મળશે. જોઈએ શું કરે છે તે. હવે હા જુઓ, આ ચાંદની જે છે તે બેઠી તો નથી પણ આંટા મારે છે.
પરંતુ બીજું કંઈક દેખાઈ રહ્યું છે. ચંદ્રમા આકાશની અંદર ચમકી રહ્યા છે, પોતાનો પ્રકાશ છે તેને ફેલાવી રહ્યા છે. અને હવે અહીંયા શું કહે છે? ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. દૂરના આકાશની અંદર પૂર્ણ ચંદ્રમા છે તે ઉગી રહ્યા છે અથવા ઉગી ગયા છે. અને ત્યારે ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. અને હવે આ ચંદ્રમાનો પ્રકાશ જે તમે જુઓ છો કે ચારેય બાજુ ફેલાઈ ગયો છે, તેને સિલ્વર એટલે કે રૂપેરી પ્રકાશ જે છે તેની અંદર ચાંદનીને કંઈક જોવા મળે છે. શું જોવા મળે છે? તો કે ટુ બ્રાઇટ આઈઝ, બે તેજસ્વી આંખો, અને તેની સાથે શું કે છે? શાર્પ ટીથ, તીક્ષ્ણ દાંત, એકદમ ધારદાર. જુઓ જે આના દાંત તીક્ષ્ણ દેખાઈ રહ્યા છે અહીંયા તમને, તો તીક્ષ્ણ દાંત અને આ બે સરસ મજાની આંખો છે તે ચાંદની તરફ આવતી તેને દેખાય. કેવી રીતે? તો કે સ્લોલી ટુવર્ડ્સ હર, તેણીના તરફ ધીમે ધીમે ચાલતી જોવા મળે છે. ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી. ડેવિલ, અહીંયા ડેવિલ એટલે કે આ રાક્ષસાને કીધું છે. આ ડેવિલ જે છે, વરુ છે, તેને કંઈ ઉતાવળ નહોતી. કંઈ વાંધો નહીં, આપણું જ છે આ ખોરાક છે તેને જરાય ઉતાવળ નહોતી. હી ન્યૂ ધેટ ગોટ વોઝ હી ઓલ્સો હિઝ ફૂડ. તે જાણતો હતો કે આ બકરી જે છે તે તેનો જ ખોરાક છે, હવે બકરી ક્યાંય જશે નહીં. એટલે આવી રીતે ખુશ થતો આવે છે. અને આપણા જે ચાંદની બેન જે છે એકદમ નિરાશ વધને જોઈએ છે અને વિચારતા છે કદાચ કે મેં ચાંદની તરીકે અબુ ખાનનું ઘર શા માટે છોડ્યું. પણ હવે શું થાય? હવે તો સમય છે તે વીતી ગયો છે. ચાલો જોઈએ. અને શું, હા, ધબધબાટી બોલાવી એને કેરી ચાલુ જો. હવે આ બંને છે તે સામે આવી ગયા. હવે ચાંદની કાંઈ જેવી તેવી થોડી હતી કે એમનો નમતું દે. આ ચંદ્રમાં છે તે સરસ મજાના સોળે કલાએ ખીલેલા છે. અને ત્યારે શું થાય છે તે જોઈએ. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટક ધેર હેડ્સ વિથ ઇચ અધર. હવે આ વુલ્ફ જો એટલે કે આ ડેવિલ જે છે તે અને આપણી આ ચાંદની છે તેણે બંને એકબીજાના માથા શું કર્યા છે? તો કે સ્ટક વિથ ઇચ અધર, એકબીજાની સાથે અથડાવ્યા છે આમ અને મળ્યા છે ઝઘડા કરવા. બરાબર. હી વોઝ બિગ એન્ડ ફેરિયસ. આ આપણો ડેવિલ જે છે આ તે કેવો છે? એકદમ વિશાળ જે છે. અને તેની સાથે સાથે વિશાળની સાથે સાથે કેવો છે? તો કે ભયંકર, ફિરોશિયસ. બરાબર, ફ્યુરસ. વેરેઝ કે જ્યારે સી વોઝ સ્મોલ બટ નોટ વીક. આ ચાંદની છે તે આ ડેવિલના પ્રમાણમાં એકદમ નાની છે, પણ તેમ છતાં તે નબળી નથી. આવું વર્ણન કર્યું છે. કેમ કે તે પણ પોતાને તાકાતથી તેનો પ્રતિકાર કરી રહી છે. ચાંદની સ્ટૂડ ફોર્મ ઓન હર લેગ્સ. ચાંદની છે પોતાના બે પગ પર ઊભી થાય છે. બરાબર, જે બકરીનો નિયમ છે, આગળના બંને પગ છે ઊંચા કરીને ઊભી થાય તે રીતે. હેડ સ્લાઇટલી બેન્ટ એન્ડ હર હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ. અને તે પોતાનું માથું ઊંચું કરી અને શું કરે છે? તેના સશક્ત જે શું છે તો કે હોર્ન્સ, આ સશક્ત શિંગડાઓ જે છે તેને શું કરે છે? તો કે આ રાક્ષસને શું બનાવે છે? નિશાન બનાવે છે, તેને ઢીક મારે છે, આપણે ગુજરાતીમાં કહીએ તો. બરાબર. She looked like a brave soldier ready to fight a cruel enemy. અને તેણે એવી દેખાઈ રહી હતી કે જાણે તે પોતાના શત્રુને, ક્રૂર ઘાતકી શત્રુની સાથે એક બહાદુર સૈનિકની જેમ લડી રહી હોય. તો આ રીતે તે લડે છે તેની સાથે અને સરસ મજાનું યુદ્ધ કરે છે. બરાબર, પોતાના બચાવ માટે. હવે આ યુદ્ધનું શું પરિણામ આવે છે તે આપણે જોઈએ જરા. જો જોઈએ અહીંયા હજુ તો યુદ્ધ ચાલુ જ છે. કંઈક ચર્ચા શું થાય છે તે જોઈએ. ધ ફાઇટ બિગેન. અને આ રીતે બંને વચ્ચેનું યુદ્ધ છે તે ચાલુ થયું. બરાબર. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. આખી રાત્રિ દરમિયાન, થ્રુ એટલે કે આખી રાત દરમિયાન ચાલ્યું. આખી રાત્રિ દરમિયાન યુદ્ધ છે તે ચાલે છે. અને શું કહે છે? ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હાઇડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. અને હવે ચંદ્રમા જે છે તે શું કહે છે? ઝાંખા થવા લાગ્યા છે અને અચાનક તે કાળા વાદળોની પાછળ છુપાઈ જાય છે. કોણ? ચંદ્રમા. બરાબર. શું કહે? હાઇડ અંડર ધ ક્લાઉડ્સ. વાદળાઓની પાછળ છુપાઈ જાય છે, એટલે ટૂંકમાં આથમી જાય છે એવું પણ કહી શકીએ આપણે. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન. અને તારાઓ જે છે તે પણ એક પછી એક, જો ક્યાંય દેખાતા નથી, અહીંયા એક બે દેખાય છે, આ એક પછી એક છે, બધા શું થાય છે? અદ્રશ્ય થવા લાગે છે. બરાબર. અ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. અને અહીંયા જુઓ છો કે પૂર્વ દિશાની અંદર
એકદમ સરસ મજાની લાઇટ એટલે કે પ્રકાશ છે તે શું છે તો કે દેખાતો જોવા મળે છે અને ત્યાં કોણ છે તો કે સૂર્યદેવ છે તેના દર્શન થાય છે. ચાલો, આ રીતે આ ઘટના જે છે તે દુર્ઘટનામાં પરિણમી જાય છે અને શું બને છે તે આપણે નજરની સમક્ષ જોઈ શકીએ છીએ. આ ડેવિલ છે તે પણ લોથપોથ અને બકરી છે તે પણ લોથપોથ, બંને પોતાના બચાવની અંદર, એક છે પોતાના જીવ માટે, બીજો છે પોતાના ખોરાક માટે યુદ્ધે ચડ્યા હતા અને તેનું આ પરિણામ આવ્યું છે. જો જઈ ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન શોઝ ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. અને આ સૂર્યની પ્રથમ કિરણ જ્યારે પડે છે ત્યાં તો કે ટેકરી પર, ત્યારે જુએ છે કે પ્રથમ કિરણ આ ચાંદનીના શરીર ઉપર પડે છે અને જોવા મળે છે કે તે ચાંદની છે તે ગ્રાઉન્ડ ઉપર પડેલી છે, નહીં કે બેઠેલી. બરાબર, થાકી ગયેલી. જો અહીંયા નિરાશવદને આપણને જોવા મળે છે. સી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. તેની સંપૂર્ણપણે આખે આખી છે તે લોહી લુહાણ થઈ ગયેલી હતી. બરાબર. ધ વુલ્ફ ટાયર્ડ. આ વરુ જે છે તે પણ થાકી ગયું હતું કેમ કે યુદ્ધ કર્યું હતું. ટાયર્ડ એન્ડ સ્લીપી. અને તે પણ માંડ માંડ ચાલી શકતું હતું, ઊંઘમાં આવી ગયું હોય તે પ્રમાણે દેખાઈ રહ્યું હતું. વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. આમ છતાં આ જે ડેવિલ છે તે શું હતું તો કે આ બકરીને ખાવાની તૈયારીમાં હતું, કોળીઓ કરવાની હતી. ડિવોર એટલે ગળી જવું તો કોળીઓ કરવો, તો અહીંયા કોળીઓ કરવાની તૈયારીમાં હતું. અને હવે જો અહીં બકરીની શું હાલત થાય છે તો હવે આપણે જોઈએ છીએ કે સૂર્યપ્રકાશ સરસ મજાનો ફેલાઈ ગયો છે. આ બુલુ જે છે તે આ બકરીને ખાવાની તૈયારીમાં છે અને જે આપણે હમણાં આંખો ખુલ્લી હતી તે હવે આંખો બંધ થઈ ગઈ. રામ બોલો ભાઈ, રામ થઈ ગયું છે બકરીનું. હવે અહીંયા શું કહે છે કે આ જ સમયે કંઈક ઘટના એવી ઘટે છે, જુઓ જોઈએ શું ઘટના ઘટે છે. A flock of birds sitting on a tree was debating the result of fight. Debating એટલે કે ચર્ચા કરવી. શું કરવી તો કે ચર્ચા કરવી. આ જે પક્ષીઓનું ટોળું જે છે flock of birds તે ક્યાં બેઠું હતું તો કે સિટિંગ ઓન ટ્રી, વૃક્ષ પર બેઠું હતું. વોઝ ડિબેટિંગ તે ચર્ચા કરી હતું. શું તો કે ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. હા, ફાઇટ જે છે, યુદ્ધ છે બંને વચ્ચેનું, તેના પરિણામની ચર્ચા કર્યું હતું. શું બોલે છે જુઓ જો અહીંયા. વોટ અ બ્રેવ ફાઇટ બાય ચાંદની. આ પક્ષી જે નાનું છે ચકલી તે બોલે છે કે કેવી બહાદુરીપૂર્વકની યુદ્ધ લડાઈ લડી છે ચાંદનીએ. બરાબર, એકદમ બહાદુરીપૂર્વકની, આશ્ચર્યની સાથે. યસ, બીજું પક્ષી કહે છે યસ, સી વોઝ સ્મોલ બટ સી ફાઉટ લાઈક અ હીરો. તે એકદમ નાની છે પરંતુ તેણે એક હીરોની જેમ શું કર્યો તો કે યુદ્ધ કર્યું, લડી છે, નિરાશ થઈ નથી, પાછી પડી નથી. ધ વુલ્ફ વોઝ સ્ટ્રોંગર. આ પાગડાભાઈ કહે છે કે જે વુલ્ફ જે છે તે એકદમ સ્ટ્રોંગર હતું, મજબૂત હતું. યેટ એટલે કે તેમ છતાં સી સ્ટૂડ ફર્મ ટિલ ધ એન્ડ. પરંતુ તેમ છતાં અંત સુધી તે તેના સાથે લડે રાખી. બરાબર, નિરાશ થઈ નથી. અને ત્યાર પછી આ પોપટભાઈ છે તે શું બોલે છે ટ્રુલી એટલે કે ખરેખર ચાંદની શોર્ટ ગ્રેટ કરે જો. ચાંદનીએ સારી હિંમત બતાવી છે અથવા તો સારામાં સારી હિંમત બતાવી છે. આવી રીતે આ પક્ષીઓ છે તે વાતો કરે છે કે ભાઈ આનું રિઝલ્ટ શું છે અને હવે રિઝલ્ટ આપવા માટે જોઈએ. હજી આગળ કંઈક ચર્ચા કરતા હશે, તે શું ચર્ચા છે તે જુઓ જોઈ. હા, અહીંયા ચર્ચા છે. આ નાનું એવું પક્ષી છે તે બોલે છે, શું બોલે છે જુઓ જોઈ. સો હુ ઇઝ ધ વિનર આસ્ક્ડ અ સ્મોલ વન. તેથી એક નાના પક્ષીએ પૂછ્યું કે વિનર કોણ છે, વિજેતા કોણ આ બંને વચ્ચે યુદ્ધ થયું એમાં. તો ત્યારે મોટાભાગના પક્ષીઓ શું કહે છે ધ વુલ્ફ ઓફકોર્સ. ચોક્કસપણે આ વરુ જે છે તે જ વિજેતા છે. એ કે જીત્યું તો તે જ છે ને તો કે હા. મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર. જો અહીંયા મોટા ભાગના બધાએ એક સાથે કહી દીધું કે હા ભાઈ ચાંદની પણ શું વરુ અને વરુ વિજેતા છે, આવું તેણે કહ્યું. અને હવે કંઈક બીજી ચર્ચાની સાથે આપણી આ વાર્તાનો અંત આવે અને તે ચર્ચા શું છે તો અહીંયા એક સરસ મજાનું ડાહ્યું પક્ષી છે તે કંઈક કહે છે. પરંતુ અહીંયા પહેલાં સો હુ ઇઝ ધ વિનર આસ્ક્ડ ધ સ્મોલ વન. પૂછ્યું કે કોણ છે. મોટા ભાગને શું કીધું કે ભાઈ ચાંદની અને ચાંદની ક્યાં વચ્ચે છે તો કે વરુ અને વરુ વિજેતા કોણ છે વરુ. અને આ જ સમયે જોજે આપણું આ પક્ષી જે છે આમ કરતું આવ્યું ચશ્મા પહેરીને ડાયું હોય એવું. અને તે શું કહે છે નો
said a wise old bird. ના, એ કે વરુ નથી, એક ડાયા વૃદ્ધ પક્ષીએ કહ્યું. શું કે છે? ચાંદ ઇઝ ધ વિનર, ચાંદની વિજેતા છે. બરાબર. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં આના જેવો સ્વતંત્ર સેનાની, બહાદુર સ્વતંત્ર સેનાની ક્યારેય નથી જોયો. એટલા માટે ખરેખર વિજેતા કોણ છે? તો કે ચાંદની છે. ભલે તે ગુજરી ગઈ છે, પરંતુ વિજેતા તો ચાંદની જ છે. આવું આ વૃદ્ધ પક્ષી દ્વારા કહેવામાં આવ્યું. જોજો મિત્રો, આપને આ પાઠ કેવો લાગ્યો છે, કઈ રીતે સમજાય છે, તે મને ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવશો. અને જો તમને આ ગમે, તમારા મિત્રો સાથે, તમારા શિક્ષકોની સાથે આ પાઠને ચોક્કસથી શેર કરજો અને સમજજો કે આ પાઠ છે તે કઈ રીતે સમજાય છે. ઓકે. અને આ જ પાઠ જે છે તેનો વિડીયો વાર્તાના સ્વરૂપે તમને એકદમ સરસ મજાની ટૂંકી વાર્તાના સ્વરૂપે 10 મિનિટમાં આખી વાર્તા રજૂ કરેલી છે. તે પણ માણવું હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે, તેમાંથી આ વિડીયોની વાર્તા છે તેને પણ માણો.